हेलो फ्रेंड्स, हेलो मित्रों, केम छो? नमस्कार। जो आज एक स्मार्ट वॉच લઈને આવ્યા છે અમે એ મારી વાઈફને મારે ગિફ્ટ આપવાનું હતું એની બર્થડે પર, જે અત્યારે બર્થડે પછી 1-2 મહિના પછી હું લઈને આવી રહ્યો છું. મોંઘું નથી, બહુ સસ્તું છે, પણ મારી વાઈફને ગમ્યું એટલે મેં લઈ લીધું. મોંઘું હોત તો કદાચ થોડોક ટાઈમ હજુ લંબાઈ જાત. જો મારી વાઈફનું તમને ચહેરો બતાવી દઉં. આ છે મારા વાઈફ, મારા ધર્મપત્ની. ગિફ્ટ એમની માટે લાવ્યા છે. ચાર્જિંગ ઓછું છે એટલે આની અંદર બતાવી રહ્યું છે ચાર્જિંગ ઓછું છે. આપણે ચાર્જિંગમાં મૂકીશું. શું છે બીજું જોઈએ. એક મેન્યુઅલ છે, બરાબર. મેન્યુઅલમાં શું શું બતાવે છે જોઈએ આપણે. એ તો નોર્મલી યુઝિંગ મેન્યુઅલ જ હોય છે, કેવી રીતે વાપરવાનું એ રીતના જ બતાવ્યું છે નહીં કશું ખાસ. જોઈ લો, બરાબર. હવે આ છે ચાર્જિંગ માટે વાયરલેસ કનેક્ટિવિટી ચાર્જર વિથ યુએસબી પોર્ટ. ઓકે. આપણે તો સોપવાળા ભાઈએ એમ કીધું હતું કે વધારે હેવી વોલ્ટેજવાળા ચાર્જરમાં નાખતા નહીં, પણ આપણે આ ચાર્જરથી ટ્રાય કરીએ છીએ. મોબાઈલનું ફાસ્ટ ચાર્જર છે, આમાં વોલ્ટેજ વધારે જ હોય, પણ તે છતાં પણ એકવાર કરીએ છીએ. ડિસ્પ્લે બ્લેન્ક થવાની એનો રિસ્ક ખરો, પણ તો પણ આપણે ટ્રાય કરીએ છીએ. આઈ હોપ કે ડિસ્પ્લે બ્લેન્ક ના થઈ જાય, બરાબર. જો આમાં ઇન્ડિકેટર પણ આવે છે, ચાર્જિંગ ઇન્ડિકેટર જેવું જ. ચાર્જિંગ ડિસ્પ્લે બ્લેન્ક નથી થઈ, 60% બેટરી છે અને બતાવે છે, બરાબર. આમાં ચાર્જિંગ જ્યારે ચાલુ થાય વોચમાં, જેવું અહીંયા ટચ થાય છે ચાર્જિંગ થવાનું સ્ટાર્ટ થાય એટલે તરત ઇન્ડિકેટર બતાવે છે અહીંયા, અને એ ડિસ્પ્લે પણ એકવાર ચાલુ થઈને બંધ થાય છે. શોપવાળા ભાઈએ એમ કહ્યું હતું કે એકવાર ફૂલ ચાર્જ કરજો પછી યુઝ કરજો, જેમ કે મોબાઈલમાં પણ એ રીતના જ હોય છે. તો આપણે આ બધું હવે મૂકીએ છીએ બાજુ પર, સરખું ગોઠવીને મૂકી દઈએ, નહીં તો પાછા મારા ધર્મપત્ની ખાસ થઈ જાય મારી પર પાછું. તો ગોઠવીને મૂકી દઈએ. અને મારી એક ખાસિયત છે, હું કંઈ પણ વસ્તુ લાવું એટલે બોક્સ મારી પાસે પડી જાય. ઉપર બતાવો પેલો સ્પીકરનું બોક્સ છે ને, એવા ઘણા બોક્સ છે. એની ઉપર બી 1-2 છે, આ બાજુ છે, બીજા બોક્સ તિજોરીમાં પડ્યા હોય. મોબાઈલના પણ બોક્સ હોય છે. તો બોક્સને બિલ હું સાચવીને રાખું છું. આનું તો જો કે કોઈ બિલ નથી, કેમ કે વસ્તુ સસ્તી છે, ગેરંટી વોરંટી કશી છે નહીં. પણ 1-2 દિવસમાં ભાઈએ કીધું છે કે બદલી આપીશું. અને બીજી વસ્તુ કે હું કોઈ પણ દુકાનની કે કોઈ પણ જગ્યાની કોઈ એડવર્ટાઇઝમેન્ટ નથી કરી રહ્યો, પણ હા, વડોદરામાં જતીનભાઈ કરીને રોબોટિક્સ નામની દુકાન ચલાવી રહ્યા છે, બરાબર. જે મરી માતાના ખાંચાની બહાર નીકળતા રાજમહેલ રોડ પર શ્રીનાથજીવાડી ગલીમાં રોબોટિક્સ કરીને દુકાન છે. ત્યાં બહુ સારામાં સારી વસ્તુઓ મળે છે. અને એમણે કહ્યું છે ગેરંટી વોરંટી નથી આવતી, તે છતાંય 1-2 દિવસની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવશે તો વગર બિલે વસ્તુ બદલીને આપશે. તો એમની માટે એકવાર સેલ્યુટ છે, બરાબર. અને તમે પણ લાઇક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવા જ નવા વિડીયો માટે જરૂરથી બન્યા રહેજો.